व्यासं विदतमजसं भगवत पवीतेशं प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्तानं गुणातीतानन्दं मुनिवरमहं नौमि તમ સ્વામિનારાયણ રે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પ્રકરણ 11ની 108મી વાત. પ્રકરણ 11ની 108મી વાત છે. ચેપ્ટર 11 ટોક નંબર 108. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કર્યા વિના કોઈ વાત થાય નહીં. રસોઈના મનસુખમાં કરવા માંડશું તેથી કાંઈ રસોઈ તૈયાર ન થાય. માટે જ્યારે કરવા માંડશું ત્યારે જ થશે. ને મહારાજ અને આ સાધુનો મત એ છે જે દેહ કરીને વિષય ભોગવવા દેવા નથી. દેહ કરીને વિષય ભોગવવા દેવા નથી. તે શું છે? મનમાં વિષયનો સંકલ્પ થવા દેવો નથી, પણ મને કરીને ભોગવવા દેવાય નથી. ને ખરેખરા જે છે ને જેણે આ દેહમાં તુલસી મૂકી છે તેની પાસે વાસિંદુ કઢાવો કે મહંતાય હોય તે ટળી જાય તો તેને મૂળગો હરખ થાય. એવાને બીજો સંકલ્પ સાનો જ હોય તેવો હોય તે ભગવદી પાકો છે.